अच्छा, एक સવાલ જે છે હવે કરી હતી, એક સિમ્પલ એક નાનકડું જે સવાલ હું બનાવું છું. આ છે યર 1 એન્ડ યર 2. સહી છે. યર 1ના અંદર આપણું અકાઉન્ટ રિસીવેબલ 10,000 થઈ ગયા 15,000. સહી છે. અકાઉન્ટ પેએબલ 20,000 થઈ ગયા 18,000. સહી છે. એવી જ રીતેથી સ્ટોક હતો મારો 12,000 થઈ ગયો સ્ટોક 8,000. સહી છે. એવી જ રીતેથી depreciation 5,000. bad debts 2,000. सही था. एवी तरीके से गेन ऑन डिस्पोजल ऑफ फिक्स एसेट्स. अच्छा, હું શોર્ટમાં લખ્યું તો શોર્ટમાં લખતા નથી. ડિસ્પોઝલ ઓફ ફિક્સ એસેટ ગેઇન થઈ ગયો 5,000નો. એવી તરીકેથી એક હતો લોસ ઓન ડિસ્પોઝલ ઓફ ફિક્સ એસેટ્સ, એ હતા 2,000નો. સહી છે. એવી તરીકેથી નેટ પ્રોફિટ હતું તમારું 100,000નું. अच्छा, टैक्स पेड હતું તમારું 10,600. ઇન્ટરેસ્ટ પેડ તમારું હતું 5,000. સહી છે. હવે આ તમારો એક ડેટા છે. હવે તમે લોકોને કહે છે કે ભાઈ યર 2ના लिए कैश फ्लोज स्टेटमेंट फॉर યર 2. યર 2ના लिए તમે લોકોને कैश फ्लोज स्टेटमेंट બનાવવું. સહી છે. આ સવાલ તમે દેખી લો. આ સવાલ છે અકાઉન્ટ રિસીવેબલ, અકાઉન્ટ પેએબલ, સ્ટોક, depreciation, bad debts, gain on disposal of fixed assets, loss on disposal of fixed assets, net profit, tax paid, interest paid. अच्छा, હવે આ સવાલ હતો. હવે આને સોલ્યુશન ફોર્મેટ આપ લોકોનો એ હતો કે આખેથી પહેલાં આપણે કરવાના પેલી એક્ટિવિટીઝ આપ લોકોની ઓપરેટિંગ એક્ટિવિટીઝ. OAનું નામ આને દઈ ગયો તો શોર્ટમાં. હું OA લખી ગયો હતો ખાલી, આમ OA લખતા નથી. સહી તો આપણે ફૂલ નામ લખી દીધી ઓપરેટિંગ એક્ટિવિટી. તો આખીથી પહેલાં આપણે લખી દીધી પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. આને શોર્ટમાં લખીએ છીએ PBIT, પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. P for profit, B for interest, I for interest and T for tax. तो प्रॉफिट बिफोर इंटरेस्ट एंड टैक्स आप लोग ने नहीं गिवन. आप लोग ने गिवन है नेट प्रॉफिट. नेट प्रॉफिटનો મતલબ છે કે ઇન્ટરેસ્ટ, એક્સપેન્સ, ટેક્સ આખું કંઈ માઇનસ થઈ ગયું છે. આર યુ નેટ પ્રોફિટ આખું કંઈ આમાંથી માઇનસ થઈ ગયું છે. તો આપ લોગ વર્કિંગ કરવાના. વર્કિંગ PBITના लिए શું કરે પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. તો જે નેટ પ્રોફિટ છે આપ લોગનો એના અંદર એડ કરી દેવાના ટેક્સ. આ છે નેટ પ્રોફિટ. એમાં એડ કરી દેવાના ટેક્સ પ્લસ ઇન્ટરેસ્ટ પેડ. ટેક્સ પેડ એન્ડ ઇન્ટરેસ્ટ પેડ. સહી છે. નેટ પ્રોફિટ આપણે શું છે 100,000. એમાં એડ કરવાના ટેક્સ. આપણે કેટલું પે કર્યું 10,000 પ્લસ ઇન્ટરેસ્ટ પે કર્યું 5,000. તો PBIT બની ગયું પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ 1,15,000. હા, પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. નેટ પ્રોફિટનો મતલબ છે કે એક્સપેન્સ ઓર ટેક્સ ઓર ઇન્ટરેસ્ટ આખું કંઈ એમાંથી માઇનસ થઈ ગયું. હવે એમાંથી કાંઈ મજીદ માઇનસ થવાની જરૂરત નથી. માઇનસ કરવાનું નથી રહ્યું. આખું કંઈ આપણે માઇનસ કરી નાખ્યું.
लेकिन आप लोग ना આગળ જોઈશું ઓપરેટિંગ એક્ટિવિટી પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ, યાની ઇન્ટરેસ્ટ ઓર ટેક્સના પહેલેનો પ્રોફિટ. તો નેટ પ્રોફિટમાંથી ટેક્સ ઓર ઇન્ટરેસ્ટ માઇનસ થઈ ચૂક્યું હોય છે. તો आप लोग શું કરવાના, બે ચીજોને એમાં એડબેક કરી દેવાના, ઇન્ટરેસ્ટને ઓર ટેક્સને. તો आप लोगના પાસે આવી જાય છે પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટની ટેક્સ 1,00,000 પ્લસ 10,000 પ્લસ 5,000, 1,15,000. તો પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટની ટેક્સ आप लोगના પાસે આવી ગયું 1,00,000 કંગા 1,00,000 15,000, 1,15,000 આવી ગયું પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. સહી છે. હવે એના અંદર आप लोग આપણે એડજસ્ટમેન્ટ કરવાના. હવે ઓલું ફોર્મેટ તમારા પાસેથી ફોર્મેટ પેપર કોપી પર જે છે ને કે લખી લ્યો એડજસ્ટમેન્ટમાં आप लोगના પહેલાં તો આખીથી પહેલાં એડબેક કરી દેવાની ડિપ્રિસિએશન. આ રટો મારી લ્યો ફોર્મેટનો ડિપ્રિસિએશન. આ સાલનું ડિપ્રિસિએશન आप लोगનું શું છે 5,000. મેં 5,000 એના અંદર એડ કરી નાખ્યું. જે થતું જાય છું ને ટિક મારતો જાઉં છું. પછી એના અંદર આપણે એડ કરી દઈશું. આના અંદરથી દેખવાના કે ક્યાં ક્યાં આઇટમ્સ છે, આપણે સોચવાના નહીં. ડિપ્રિસિએશન મારું થઈ ગયું. એના બાદ હું કરીશ બેડ ડેટ્સ વहाँ માઇનસ થાય છે બેલેન્સ PNLના અંદર. આ આગળ આપણે કરી દેવાના બેડ ડેટ્સ કેટલું છે 2,000, એને મેં ટિક કરી દીધું. સહી છે બેડ ડેટ્સ. એના બાદ પછી શું છે ગેઇન ઓન ડિસ્પોઝલ ઓફ ફિક્સ એસેટ. ગેઇન પ્રોફિટ એન્ડ લોસના અંદર પ્લસ થાય છે કારણ કે ઇન્કમની નેચર. તો વहाँ પ્લસ થયું છે ને અહીંયા માઇનસ કરી દે કારણ કે કેશ આઇટમ નથી ને. તો લેસ કરવાના, લેસ ગેઇન ઓન ડિસ્પોઝલ ઓફ ફિક્સ્ડ એસેટ્સ. કેટલાનું હતું 5,000. ના 5,000ને આપણે કરી દેવાના માઇનસના અકાઉન્ટ્સ હંમેશા બ્રેકેટમાં લખીએ. સહી છે. ચાલ આ ચીજ તો ખબર જ છે તમને. અચ્છા એના બાદ પછી શું છે લોસ ઓન ડિસ્પોઝલ ઓફ ફિક્સ્ડ એસેટ્સ. તો લોસ એક્સપેન્સની નેચર છે, પ્રોફિટ એન્ડ લોસમાંથી માઇનસ થયું હોય છે. તો લિહાઝા હવે આપણે એને એડબેક કરી દેવાના. લોસ ઓન ડિસ્પોઝલ ઓફ ફિક્સ્ડ એસેટ્સ. લોસ કેટલાનું છે તમારું 2,000નું. મેં એને સર્કલ કરી નાખ્યું એને ટિક કરી નાખ્યું 2,000 એડ કરી નાખ્યું. થઈ દગાની તસવીર કંઈ આવી છે. પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ નીકાળ્યું 15,000. એ આવ્યું ક્યાંથી? અહીંયા કડેથી આવ્યું. આવ્યું પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. નેટ પ્રોફિટના અંદર ટેક્સ ઓર ઇન્ટરેસ્ટ એડબેક કરવાના. તો 1,15,000 થઈ ગયું. એ 1,15,000 અહીંયા કડે આવી ગયું. આવ્યું બ્લુ સીમાં લખ્યું. સહી છે. એના અંદર એડજસ્ટમેન્ટ કરવાના. એડજસ્ટમેન્ટ કેવી આપણે સોચવાના નહીં, સવાલમાં દેખવાના કઈ કઈ એડજસ્ટમેન્ટ છે. ડિપ્રિસિએશન છે, ડિપ્રિસિએશન હંમેશા એડબેક થાય છે. આ ડિપ્રિસિએશન એડબેક કરી નાખ્યું. પછી એના બાદ શું છે ડિપ્રિસિએશનના બાદ છે બેડ ડેટ્સ 2,000 છે. આ દેખો રોશનીમાં હવે દેખાડું 2,000. તો બેડ ડેટ્સ 2,000 એડ કરી નાખ્યું. સહી છે. એને મેં ટિક કર્યું. એના પછી ગેઇન ઓન ડિસ્પોઝલ ઓફ ફિક્સ્ડ એસેટ્સ 5,000 આવ્યું. તો ગેઇન ઇન્કમ સ્ટેટમેન્ટમાં એડ થાય છે. હવે એને આપણે અહીં કરી દેવાના લેસ 5,000 માઇનસ કરી નાખ્યું. લોસ ઓન ડિસ્પોઝલ ઓફ ફિક્સ્ડ એસેટ્સ 2,000. લોસમાં માઇનસ થાય છે PNLના અંદર. અહીં એડ કરી દેવાના. સહી છે. આ આખી જે આઇટમ આ દેખો નેટ પ્રોફિટ બી મારું થઈ ગયું. આ આઇટમ્સ મારા આખી જે થતા જાય ને ટિક કરતો. આ હું કહેવાનું ઓપરેટિંગ પ્રોફિટ. અચ્છા આને એડબેક કરવાનું મારા પાસે કેલ્ક્યુલેટર છે નહીં. તો 1,05,000, 1,20,000, આ 5 થી 5 ગયા 1,00,000 અને 5 થી 5 ગયા 1,00,000 અને 19,000. 15, 16, 17, 18, 19. તો મારા ખ્યાલ થઈ જાય છે 1,19,000. સહી છે. 1,19,000. અચ્છા હવે અંદર આપણે એડજસ્ટમેન્ટ બીજી કઈ કરવાના આની કરંટ એસેટ્સ ઓર કરંટ લાઇબિલિટીઝની. करंट एसेट्स और करंट लाइबिलिटीज सेकंड आपकी एडजस्टमेंट हुई. तो करंट एसेट्स देखो अगर आप देखिए यहाँ से करंट एसेट्स अकाउंट रिसीवेबल से करंट एसेट्स पहले था हमारा 10,000 थी, इंक्रीज थी गया 15,000. इंक्रीज केटला थी था आ थया थे मारा 5,000 से इंक्रीज. यानी कि पहले करंट एसेट्स मारा था 10,000 हवे थी गया 15,000. तो इंक्रीज जी थया थे ये थया थे बेसिकली 5,000 से 5,000 थी एरो ऊपरनी तरफ से इंक्रीज. करंट एसेट्स वहीदा सर यानी यकीनन आप लोग करंट एसेट्स परचेज कर रही सर. परचेज जયારે कोई चीज़ करी थी तो कैश आउट थी सर. कैश आउट थी माइनस करवाना
या बीजो शॉर्टकट तरीको ये सर कि करंट एसेट्स है ना एनी समरी आसे देखो करंट एसेट्स अगर तमारा इंक्रीज थाई जस एने तमे करवाना लेस करंट एसेट्स अगर तमारा डिक्रीज थाई जस एने तमे करवाना एड सही है। अच्छा एवी तरीके करंट लाइबिलिटीज अगर तमारे इंक्रीज थाई तमे एने करवाना एड करंट लाइबिलिटीज अगर डिक्रीज थाई तो मैंने करी नाखवाना लेस करंट एसेट्स ना ऊंधो रिलेशन है इंक्रीज थाय तो लेस करी देवाना डिक्रीज थाय तो एड करी देवाना लेकिन करंट लाइबिलिटीज ना पॉजिटिव रिलेशंस इंक्रीज थाय तो एड करवाना डिक्रीज थाय तो लेस करवाना यानी कि एसेट्स ना इन्वर्स रिलेशन लाइबिलिटीज ना डायरेक्ट रिलेशंस सही है। अभी देखो करंट एसेट्स आप लोग इंक्रीज थाई जैसे तो आप लेस करी देवाना लेस इंक्रीज इन करंट एसेट्स कितना इंक्रीज थया 5000 इंक्रीज थया ने माइनस करी देवाना मैं आने भी करंट एसेट्स ने भी टिक करी नाख्યું एना बाद करंट लाइबिलिटीज मारी 20000 થી 18000 થઈ गई यानी 2000 થી करंट लाइबिलिटीज कम થઈ गई आ થઈ गई डिक्रीज बाय 2000 2000 થી करंट लाइबिलिटीज डिक्रीज થઈ मतलब सप्लायर ने आप लोग के पेमेंट वेंडर्स ने करी नाखी જ્યારે पेमेंट करी नाखी છે તેનો मतलब कि कैश આપણામાંથી વયો ગયો તો 2000નો તો જ એની લાઇબિલિટી 2000 થી કમ થઈ શકે તો 2000 થી ડિક્રીઝ થઈ છે ને તો કરંટ લાઇબિલિટીઝ ડિક્રીઝ એને કરી દેવાના આર યુ લેસ કરંટ લાઇબિલિટીઝ ડિક્રીઝ થાય કરી દેવાના લેસ લાઇબિલિટીઝ ના પ્લસ પોઝિટિવ રિલેશન છે એસેટ કરંટ એસેટ્સ ના નેગેટિવ રિલેશન્સ આ છે ડિક્રીઝ થઈ જાય ડિક્રીઝ ઇન કરંટ લાઇબિલિટીઝ કેટલાથી ડિક્રીઝ થઈ છે બાય 2000 માઇનસ કરી નાખવાના 2000 करंट लाइबिलिटीज ही मारा था कि मैंने भी टिक करी दीधुं। अच्छा पछी से बाद स्टॉक मारो डिक्रीज थयो था बाय 4000 12000 थी स्टॉक थी गयो 8000 12000 થી 8000 अगर स्टॉक थयो है तो एनो मतलब है कि स्टॉक आप लोग जैसे वेची नाख्यो है आपणो स्टॉक आप लोग वेचो है पहले स्टॉकनी वैल्यू थी 12000 हवे 12000 हवे स्टॉक रही गयो था अपना पे 8000 पहले अपना पे 12000 स्टॉक पड़ेलो तो આપણે સ્ટોક ગોડાઉનમાં હવે સિર્ફ 8000નો પડેલો છે તો એનો મતલબ 2000નો આજે 4000નો સોરી સ્ટોક છે એ આપ લોકોએ વેચી નાખ્યો છે સામાન આપ લોકોએ વેચ્યો છે તો એનો મતલબ કે કેશ આપણા પાસે આવ્યો હોય છે તો સ્ટોક ડિક્રીઝ થયો ને તો કરંટ એસેટ ડિક્રીઝ થાય એને કરી દેવાના પ્લસ એડ કરવાના ડિક્રીઝ ઇન કરંટ એસેટ્સ તો કેટલાથી ડિક્રીઝ થયો તો 4000થી પ્લસ કરી દેવાના આપ લોકો सही है आ स्टॉक भी थी गयो मारो हवे अगर हूँ देखूँ मारा ऑलमोस्ट आखा आइटम्स थी गया सिवाय आ बेना अँ आगे एने कन्सिडर करूँ तो पर आने आपे नहीं लेवाना अँ आगे अगर प्लस माइनस जो थाय ने एने आपे लेवाना आखा आइटम मारा थी गया यानी अँ आई गया सिवाय आना बेना एने आपे लास्ट में करवाना सही है। हवे देखो आनी हवे आपे एडजस्टमेंट करवाना प्लस माइनस करवाना 19000 में से वया गया 5000 तो 1,14,000 1,14,000 में से गया 2000 तो 1,12,000 1,12,000 में प्लस करी नाखवाना 4000 तो 12,000 1,16,000 तो आ थी गया 1,16,000 આવી गया सही है। हवे आना अंदर आप लोग लेस करी देवाना फाइनल जो एडजस्टमेंट होते हैं फाइनल एडजस्टमेंट ये हो से टैक्स पेड एंड इंटरेस्ट पेड। हमें देखो टैक्स पेड और इंटरेस्ट पेड टैक्स आप लोग के सर 10,000 टैक्स है और 5,000 आ थी गया मैंने टिक सर्कल कर नाखा टैक्स से आप लोग 10,000 और इंटरेस्ट है 5,000 टैक्स आ गयु मारू 10,000 और इंटरेस्ट है 5,000 सही है। हवे आ 1,16,000 में वया गया 15,000 तो आ रही जाए से 101 1,10,000 आ से। हवे देखो आंसर मारो प्लस अंदर आयो था तो आ प्लस में आंसर आयो से तो आने हूँ लिखवानो कैश जनरेटेड फ्रॉम आ देखो कैश जनरेटेड फ्रॉम
ઓપરેટિંગ એક્ટિવિટીઝ. હા, હવે આ પૂરો સવાલ કંઈ આવો લાગશે. ઓર શું કહીશે સવાલના હારે અગર તમને જવાબ દેખવો હશે તો કાંઈ આવો છે. સહી છે. આ હું ગયો છું આનો સ્ક્રીનશોટ લઈ ગયો તમે પછી એને જે છે ને સોલ્વ કરવાની કોશિશ છે મતલબ કરો અને સમજવાની કોશિશ કરો. कैलकुलेशन देख लीजिए मैं मेंटली जैसे आप प्लस माइनस करूँ थे मगर 19 हो ना तो ये माजरत ताकि हमारी मेंटल मैथ्स बड़ी वीक